તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણા ઘરે અને તમે જોઈ શકો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને રેડી થઈ ગયા. ચાર્જિંગ તમે વિચારતા હોય કે આમ કેમ ગળામાં પાર્યું પણ એનો એક એ છે, આમ લટકાઈ જાય એટલે ખોવાઈ નહીં જાય બરાબર. અને અત્યારે આપણે જવાના છીએ ચકુબેનને પરીક્ષા બોર્ડની ચાલે તો એને પરીક્ષા નિહાળો મેળવા જવું. પછી એના પછી કંઈક થોડીક જવાનું છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો વિડીયોને શેર કરી દેજો અને વિડીયોમાં લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું નહીં બરાબર. અને વિડીયો છેલ્લે સુધી જોજો અને બહુ મજા આવવાની છે આજે તો. અમે લોકો ગાય છે ને હાલોલ કાલોલ આમ જતા હતા અને વસમાં મસ્ત એક તાળીવાળું મળી ગયું તો આપણે ને તાળી પીવા બેસી ગયા. અને મિત્રો તાળી પીવાથી એવું કશું નથી, આ નશો નથી. આ મતલબ કે આપણે આદિવાસીનું બધા પીવે છે એટલે પીવાનું કંઈ કશું નથી. કેમ કે તાળી પીવાથી પેટ સાફ થઈ જાય, એસિડિટી બધું સારું થઈ જાય એટલે તાળી તો પીવી જાય અને પેટ સાફ થાય એટલે સારું જ કહેવાય ને. એટલે આમ એકદમ નેચરલ આ બાજુ મળે તો આપણે પી રહ્યા છે ગાય. અને આ ફોજી પીવે, દેખો ફોજી એક લોટો આખો પી નાખે ગટગટાઈને. અને તાળી સાથે પાછું આમ મસ્ત તીખું હોય ને તો સારું રહે. જો એકદમ ખાલી કરી નાખ્યું, એક ધારો લગાવી દે. કેમ કે ફોજી માણસ છે ને મારા ભાઈ કંઈ નહીં ઘટે. અને હું ભાઈ જીમ કરું એટલે ઓછું પીવી બોડી, અરે મતલબ ઓછું પીવાય. એટલે આપણે ચાલો આપણે બી ટ્રાય કરીએ તાળી પીવાની, કેટલી એક હાથે પીવાય કે નથી પીવાતી બરાબર. જય માતા. કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ, તમે હાલોલ કાલોલ આવો તાળી પીઓ કેવી રીતે તો આવો ને એટલે યુઝ. જો મિત્રો લોકેશન કેવું ખતરનાક વાળું છે ને. આપણે આવી ગયા છે અહીંયા નહેર પર. અહીંયા મસ્ત 2-4 વિડીયો શૂટ કરીએ કમ્પ્લેટ. અહીંયા દેખો અહીં પાણી જાય ને તે એકદમ કડક દેખાઈ રહ્યું સીન ગાઈઝ. અને હાશ પડતે તો આ સીન એવું દેખાતું હોય ને વાત નહીં પૂછો. આપણે 4-5 રીલો શૂટ કરીએ અને બાકી તમને અહીંયા કદાચ મચ્છી બી હોઈ શકે, તમને બતાવું બારો ના ખાલી છે મચ્છી નથી. અહીંયા એકદમ ક્લીન પાણી છે, આમ પીવે એવું પાણી છે, એકદમ પીવા માટે જ જાય પાણી, પીવા અને ખેતી લાયક પાણી છે. આ દેખો એકદમ ક્લીન, ગાળું સુધી નહીં પડે એટલું ક્લીન દેખાય. તમને દેખાય ને આના અંદર કંઈ કચરો નહીં મળે. દેખો ફોજી સાહેબ તો ભૂખ એટલી ખતરનાક લાગી હતી ને ગાઈઝ વાત નહીં પૂછો. તો આપણે રોકાઈ ગયા અહીંયા હાલોલ ને બરોડાવાળું ટોલ ગેટ છે ને ત્યાં ઊભા છીએ. મતલબ કાઠિયાવાડી હોટલ હતી, મસ્ત દેખાઈ ગઈ એટલે આપણે છે ને અહીંયા બ્રેક મારતી હતી. મસ્ત ભૂખ લાગી ગઈ એટલે આ મસ્ત ખાવાનું મળે એટલે આપણે ખાવા બેસી જઈએ અહીંયા. હવે થાળીઓ તો આવી ગઈ છે પણ થોડી વાર રહીને આવી જાય ખાવાનું. એટલે ખાવાનું આવે ને એટલે હું તમને બતાડું બરાબર. થાળીઓ પહેલાં તો સાફ કરાવો પહેલાં, કેમ કે થાળીઓ બરાબર ગમે મતલબ આ થાળીઓ કેટલા ખાતા હોય એટલે આપણે સાફ કરાવી નાખીએ બરાબર. તો ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ જમવાનું આવી ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને જમવામાં છે સેવ ટામેટાનું શાક અને રીંગણનું શાક છે, પછી આ કંઈક બીજું છે અને બટાકા હા ચોળા, અને આ ડુંગળી ના જોઈ શકો તમે, સોજી પાપડ અને સોજી છાશ